પાટીદાર અનામત આંદોલનથી શરૂઆત કરી હતી એવી મુખ્ય બે સંસ્થાઓ એસપીજી ગ્રુપ અને પાસ સમિતિ, અને એ સિવાય આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા, જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનરો હતા, તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે. મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આજરોજ આયોજન કર્યું હતું. આયોજનમાં મુખ્ય બાબત એ હતી કે લગભગ છેલ્લા 10 વર્ષ, એક દશક પછી આજે 10 વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે અને એના મળ્યા પછી અને આજે સમાજમાં શું રહી જાય છે. એટલે ભૌગોલિક પરિસ્થિતિનું અનુસંધાન, જુદા જુદા જિલ્લા તાલુકાઓમાં નાના મોટા સમાજના અમુક પ્રશ્નો હોય જ છે. તે તમામ પ્રશ્નોનું 10 વર્ષના અંતે અમે તમામ જે કન્વીનરો છીએ અને જે મુખ્ય આગેવાનો છીએ એક મહત્વના નાના મોટા મુદ્દાઓ નીચે સુધી, છેવાડાના માણસ સુધી મેં ચર્ચા કરતા હતા. ત્યારબાદ જે ગંભીર જે મુદ્દાઓ છે કે જે સમાજના હૃદયસ્પર્શી મુદ્દાઓ કહેવાય, એ લગભગ 10 મુદ્દાનું આજે અમે મુદ્દા નક્કી કરી અને એના ઉપર નાનું ચિંતન કર્યું હતું. આવનારા સમયમાં વધુ એ સારી રીતે સમાજમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, કઈ રીતે સામાજિક લાભ મળી શકે, ક્યાંય પણ આગળ ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવાની હોય અને રજૂઆતના અંતે માત્ર પાટીદાર સમાજની તમે જોઈ શકો છો આંદોલનથી પટેલ સમાજ સિવાય તમામ બીજા અન્ય સમાજોને પણ લાભ મળ્યા છે. એ લાભની વિશેની ચર્ચા કરી, સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી છે, અમારા દીકરીઓની ચર્ચા કરી છે, ખેડૂતલક્ષી ચર્ચા કરી છે. તમામ મુદ્દાઓ વિશે અમે ટૂંકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે અને આગામી સમયમાં ફરીથી અમે મળીશું અને અમારું એક પ્રતિનિધિ મંડળ પણ નક્કી કરીશું જે આગામી સમયમાં સરકાર સાથે વાટાઘાટો કરે કે સમાજમાં પણ ક્યાંય જવાનું હોય તો અમારા મંડળ તરફથી રજૂઆત કરીશું. જય સરદાર. આજે 10 વર્ષ પછી પાટીદાર આંદોલનથી જેનો સમાજ જીવનમાં જન્મ થયો એવા ચહેરાઓની એક મુલાકાત, એક ચિંતન શિબિરનું આયોજન થયું. ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકાભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને 8 થી 10 જેટલા મુદ્દાઓ, 8 થી 10 જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ, પાસ, એસપીજી અને બીજા આંદોલનકારીઓએ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતિ આપી છે, જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે, જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે, જે રજૂઆતના પ્લેટફોર્મ છે, કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે, એના માટે જે પણ કરવું પડશે એ કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે. તો આજના જે મુખ્ય મુદ્દા છે, મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજ નહીં, ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા. લવ મેરેજની વાત નથી, પ્રેમ લગ્નની વાત નથી, ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ. લગ્ન થાય, પોલીસ સ્ટેશનથી સર્ટિફિકેટ આવે, ક્યાંય પ્રેમ હોય નહીં, 15 દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે. મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે, ન તો 2 મહિનામાં છૂટું થાય ને દીકરી ઘરે પાછી આવે. આ એક બહુ મોટું રેકેટ ચાલે. આ રેકેટમાં સરકારને રજૂઆત છે કે કાં તો દીકરીની લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એજ વધારવામાં આવે, લગ્નની નોંધણી હોય મહેસાણાના યુગલ, રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે, ગોધરાનું સર્ટિફિકેટ આવે, લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં થાય. અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની સંમતિની એક કોક લીગલ ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે. ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસન્ટલી જ હમણાં એક ગેઝેટ બહાર પાડ્યો છે. ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ કરે. બીજું, અત્યારે હાલ ગુજરાતના તમામ યુવાનો, તમામ તરુણો અને તમામ સમાજોનો સૌથી મોટો ચિંતાનો વિષય છે ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ગેમ્બલિંગ, ઓનલાઈન ચીટિંગ. ઓનલાઈન ગેમ રમાડે, ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવે, ઓનલાઈન સટ્ટામાં પૈસા હારી જાય, એને ધમકી આપે, એ જ લોકો એને 8-10% વ્યાજે પૈસા આપે અને પછી વ્યાજખોરીનો આતંક મચાવે અને એના બાપની જમીન પડાય. આ એક બહુ મોટું દૂષણ છે. સરકાર
આની ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદે, જેથી ગુજરાતનો કોઈ પણ સમાજનો યુવાન આ ગેમિંગના રવાડે, આ સટ્ટાના રવાડે, આ વ્યાજના દુષ્ચક્રમાં ફસાય નહીં અને કોઈ યુવાનને કે એના માતા પિતાએ આત્મહત્યા ના કરવી પડે કે એમની જમીન કે ઘર ગુજરાતના લુખાઓ લખાઈ ના જાય. આના માટે સરકાર કડક પગલાં લે. એના પછીનો સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા. સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા છે. રહી વાત, સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતાઈ આમ અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે છે, મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે. એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો, વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ. આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ. આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે. બીજી વાત એ છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે. ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે, એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે. તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી, બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે, બિન અનામત વર્ગના લોકોને. તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગનો જે આયોગ અને બિન અનામત વર્ગની જે ઈડબ્લ્યુએસની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસીને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે. અમુક કેસો એવા છે હજુય કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે. એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ એ પૂરી કરી અને કેસો વહેલામાં વહેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું. કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી, સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ, એની આઈડેન્ટિટી ના રહે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ભૂસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે, એના માટે અલગ બજેટ પાડવે અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે. એના માટે સરકારને વાત કરવામાં આવશે. યુવા સ્વાવલંબન સ્કીમ અને યુવા સ્વાવલંબન યોજનાઓ, બિન અનામત વર્ગનું આયોગ, બેયમાં ક્યાંક ને ક્યાંક હમણાંથી ચેરમેનની નિમણૂક થઈ નથી. ઓફિસરો દ્વારા ધાંધલી, પોલિસીના નામે બહુ ધાંધલી ચાલે છે. બજેટ પૂરું વપરાતું નથી. તાત્કાલિક અસરથી લોકોની પ્રેક્ટિકલ ભાવના સમજે, લોકોની વાત સમજે, લોકોને વહેલામાં વહેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે 700 કરોડનું છે એ વપરાઈ જાય અને દર વર્ષે 12% પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. આ બધા મુદ્દા બાબતે વિગતવાર ચર્ચા થઈ છે અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતિ આપી છે
અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી 50, 100 કે 25 જેટલા જણ નક્કી થાય સન્માનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજૂઆતના પ્લેટફોર્મથી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ. એટલે નેક્સ્ટ વીક કે પછીના વીક જ્યારે પણ મુખ્યમંત્રીશ્રીને સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું. અચ્છા, આ ચેતન શિબિર ચાલતી હતી ત્યારે શાંતિલાલ ભાઈ આયા હતા અને એનું કહેવું એવું હતું કે મને આમંત્રણ ન આપ્યું અને એટલા માટે ન આપ્યું કે એ હાર્દિક પટેલના સમર્થક રહ્યા છે એટલે હાર્દિક પટેલના કોઈ પણ નજીકના લોકોને આમંત્રણ નથી. એક વસ્તુ, આ મારા કે પકાલાલના દીકરાના લગ્ન નતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આયા છે. એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે. સૂચક ગેરહાજરી વચ્ચે અને સૂચક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે એવું કહ્યું કે આંદોલન જે તે વખતે હતું ત્યારે એની જે વાઇબિલિટી હતી એ હતી પણ હવે જે છે પોતે ધારાસભ્ય છે ને વિકાસના કામો વિસ્તારમાં કરે. જો એક ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને મજા આવે પોસ્ટ મૂકે, એમને મજા આવે ત્યાં જાય, મજા આવે ત્યાં આવે. એનો જવાબ હું શું કરવા આપું એ આપશે, નવરાજ છે અમે જવાબ લઈ લો. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. આ એક સમાજનું કામ છે, ઓપન ઇન્વિટેશન હતું. જેને ઈચ્છા હતી, લાગણી હતી, આયા. જેને ઈચ્છા હતી, લાગણી નથી, એ ના આયા. ઘણાય નથી આયા, ઘણાય આયા. તો એ તો બધું ચાલતું રહેવાનું. સમાજ એક અવિરત પ્રવાહ છે. વરુણ ને પકાલાલ બદલાતા રહેશે, સમાજ એમનેમ ચાલવાનું. અમે કોઈને પર્ટિક્યુલર સોશિયલ મીડિયા અને તમારા જેવા મીડિયાના માધ્યમથી જ આ સમાચાર મોકલ્યા છે કે પાટીદાર આંદોલનના જે પણ મુખ્ય ચહેરા હતા અને જેને હજુ પણ સમાજના પ્રાણ પ્રશ્નોમાં રસ છે એ આવે. કોઈ રાજકીય પાર્ટી, કોઈ રાજકીય પદનો બાદ નથી. જેને આવતું એ આયા છે, નથી આવવું એ નથી આયા. નહીં આવવાના કારણો ના આવનાર જ આપી શકે, હું આપી શકવા સક્ષમ નથી.